નું મહત્વ શું છે એ મહત્વને સમજાવવા માટે એનું મહાત્મ્ય દર્શાવવામાં આવે છે। 6 અધ્યાયોની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણે ગાયું છે। જો પોતાએ જ પોતાના વખાણ કરવા હોય તો શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદમાં એનું મહાત્મ્ય દર્શાવે, પણ પોતાના અને પોતાના વખાણ ન થઈ શકે એટલા માટે પદ્મ પુરાણની અંદર અને સ્કંદ પુરાણની અંદર આ બે પુરાણોમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય દર્શાવ્યું છે। જ્યાં સુધી આપણને મહાત્મ્ય નહીં ખબર પડે ત્યાં સુધી એ વસ્તુ, એ પદાર્થ, એ ભગવાન પ્રત્યે આપણને તાદાત્મ્ય નહીં થાય। મહાત્મ્ય એટલે મહત્વ અને તાદાત્મ્ય એટલે ઓળખ। મહાત્મ્ય અને તાદાત્મ્ય આ બંનેનો સુભગ સમન્વય કરવો હોય તો એનું મહત્વ એ ગ્રંથની પ્રારંભિક ઓળખને ઓળખવી પડે છે। ભાગવત 4 અક્ષરનો શબ્દ, દરેક સાહિત્યોએ એનો અર્થ અલગ અલગ કીધો છે। ભા એટલે ભક્તિ, ભક્તિ અને ભક્તનો મહિમા પ્રતિપાદિત કરતો ગ્રંથ। એ ગ્રંથ અત્યારે મહાત્મ્ય સમજીએ છીએ ત્યાં સુધી, પછી એ શ્રીમદ ભાગવત એ ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ બની જાય છે। ભક્તિનો ભવસાગર એટલે ભાગવત। ગ શબ્દનો અર્થ કરીએ તો થાય જ્ઞાનનો સમુદ્ર। વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા। ગમે તેટલો વ્યક્તિ વિદ્વાન હોય પણ શ્રીમદ ભાગવતના શ્લોકોની અંદર એ વ્યક્તિને પણ એનો અર્થ જોવા માટે ગ્રંથો પંફેરવા પડે છે, કારણ કે એ જ્ઞાનનો સમુદ્ર છે। વ એટલે વૈરાગ્યનો અગ્નિ, ભક્તિનો સાગર, જ્ઞાનનો સમુદ્ર, વૈરાગ્યનો અગ્નિ, અને ત એટલે તપ કરવા માટેનો પર્વત, તપનો પર્વત। ભાગવતના અર્થ માટે કહ્યું ભકારો ભક્તિરૂપશ્ચ ગકારો ગતિદાયક વકાર બ્રહ્મરૂપસ્ય તકારો તત્વદાયક। ભકારો ભક્તિરૂપસ્ચ, ભક્તિનું સ્વરૂપ છે। ભાગવત એટલે ભાગ્યનો ઉદય। ગ એટલે ગર્વનું ખંડન કરનાર ગ્રંથ। વ એટલે વાણી અને વ્યવહારને સુધારવાનો સમુદ્ર। અને ત એટલે તત્વચિંતકોનો અર્થ એટલે શ્રીમદ ભાગવત। શ્રીમદ ભાગવત એટલે શ્રી ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ। એ વાંગ્મય સ્વરૂપ કરતા પહેલા ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો અત્યારનો યુગ છે એ યંત્રનો યુગ છે। યંત્રનો યુગ છે એટલે કે કોઈ વ્યક્તિને મળવું હોય તો આપણે એના ગામ જતા પહેલા એને આપણે ફોન કરી દઈએ, મોબાઈલ। તો શ્રીમદ ભાગવત એ ભગવાનનો મોબાઈલ નંબર છે। કઈ રીતે? 12335 નંબર લખવો હોય તો નોંધી લેજો। 12335 18576। 12 એટલે 12 સ્કંદ, 335 એટલે 335 એના અધ્યાય, 18 એટલે 18,000 શ્લોક અને 576 એટલે 5,76,000 શ્રીમદ ભાગવતજીના અક્ષર।
એટલા માટે કીધું છે કે 12 335 18 576 એટલે કે શ્રીમદ ભાગવતજીના ચરણે આવશું તો અવશ્ય ભગવાનનો ભેટો થશે થશે અને થશે. ભગવાનના વાંગમય સ્વરૂપને સમજી લઈએ. શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ એ ભગવાનની અધિકાર લીલા છે. કેવા ભક્તોને અધિકાર આપવો, કેવા ભક્તોને ભક્તિનો અધિકાર છે, એ બધાનું નિરૂપણ એ પ્રથમ સ્કંદની અંદર કર્યું છે. અને ભગવાન ઠાકોરજીનો જમણો ચરણ પ્રથમ સ્કંદ. બીજો સ્કંદ જે છે એ જ્ઞાન લીલાનો સ્કંદ છે અને એને ઠાકોરજીનો જમણો ચરણ કહ્યું છે. ત્રીજો અને ચોથો સ્કંદ એ સર્ગ લીલા અને વિસર્ગ લીલા છે. ભગવાનનો જમણો હાથ એ ત્રીજો સ્કંદ અને ભગવાનનો ડાબો હાથ એ ચોથો સ્કંદ. પાંચમો સ્કંદ એ સ્થાન લીલા છે. ભગવાનનો જમણો સાથળ. છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે. ભગવાન ભક્તનું પોષણ કરે છે. સાતમો ઉતિ વાસના, ઉતિ લીલા એટલે કે વાસના લીલાનું નિરૂપણ કર્યું છે સાતમા સ્કંદની અંદર. જે ભગવાને ઠાકોરજીના સ્વરૂપમાં જે ભગવાને કમર ઉપર કેડ ઉપર રાખેલો જે એમનો શ્રી હસ્ત છે એ સાતમો સ્કંદ છે. આઠમો મન્વંતર લીલા કરી છે. એ ભગવાનનો જમણો સ્તન છે. નવમો સ્કંદ ઈશાનુ કથા એ ભગવાનનો ડાબો સ્તન છે. દસમો સ્કંદ એ નિરોધ લીલા છે. વ્યક્તિઓને જીવનની અંદર આવતા અવરોધોનો નાશ કરે એવા ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્રનું વર્ણન એટલે દસમો સ્કંદ જે ઠાકોરજીનું હૃદય છે. શ્રીમદ ભાગવતજીની અંદર વ્યક્તિની અંદર શરીરની અંદર બે કિડની છે, બે આંખ છે, બે કાન છે. એ બધાને બે બે વસ્તુમાંથી એક એક ઓછી થઈ જાય તો વ્યક્તિ જીવી શકે ખરો. એક આંખ ના હોય તો એક આંખથી જોઈ શકે, એક કિડની ના હોય તો એક કિડની ઉપર જીવી શકે, પણ હૃદય ના હોય તો જીવી શકવું શક્ય નથી. એવી જ રીતે શ્રીમદ ભાગવતનું હૃદય એટલે દસમ સ્કંદ જે નિરોધ લીલાનું નિરૂપણ કર્યું છે. 11મો સ્કંદ એ મુક્તિ લીલા એટલે ભગવાનનું લલાટ. અને 12મો સ્કંદ એટલે આશ્રય લીલા એ ભગવાનનો ઠાકોરજીએ ઊંચો કરેલો હાથ. આશ્રય હાથ ઊંચો કરી અને શા માટે રહ્યા છે? ગોવર્ધન પર્વત એમણે ધારણ કર્યો ત્યારે હાથ ઊંચો કર્યો છે, પણ અત્યારે ઠાકોરજીના સ્વરૂપને જોઈએ, શ્રીનાથ દ્વારામાં જઈએ કે કોઈ પણ હવેલીની અંદર શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જોઈએ તો એમાં એક હાથ જમણો હાથ એમણે કમર ઉપર રાખ્યો છે અને ડાબો હાથ એમણે ઊંચો કર્યો છે. તો એ ડાબો હાથ એ 12મો સ્કંદ છે, આશ્રય લીલા. કે હે ભક્ત, તું મારી તરફ એક વેત આગળ વધીશ તો હું તારી તરફ બે વેત આગળ વધીશ. કારણ કે સારા ભક્તોની ભગવાનને પણ જરૂર છે. શ્રીમદ ભાગવત સાંભળીએ, ભાગવત કથાની અંદર પ્રવેશ કરીએ, એના માટેના રસ્તાઓ અને એની 7 અવસ્થાઓનું નિરૂપણ કર્યું છે. 7 અવસ્થાઓ, અજ્ઞાનની 7 અવસ્થાઓ અને શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરવાનો દ્વાર. સૌથી પહેલો કહ્યો છે આવરણ. ભગવાન અને ભક્તની વચ્ચે આપણે એમ કહીએ છીએ કે ભગવાન કણે કણમાં છે પણ દેખાતા કેમ નથી? આપણી વચ્ચે માયાનું આવરણ રહેલું છે. આવરણ એટલે પડદો. એટલે ભગવાન પ્રાપ્ત નથી થતા, એટલે આપણે એમને જોઈ નથી શકતા.
એટલે એમનો સાક્ષાત્કાર નથી કરી શકતા. બીજું છે વિક્ષેપ. વિક્ષેપ એટલે ખલેલ પહોંચવી. સવારમાં પૂજા કરવા બેઠા હોઈએ અને પાછો આપણને અત્યારે પૂજામાં પણ જોડે જોડે મોબાઈલ તો જોઈએ. માળા ચાલતી હોય ને રિંગ વાગે એટલે પાછા વિક્ષેપ, એટલે માળા મૂકી દઈ સાઈડમાં અને ફોન ઉપાડીને વાતો કરવા લાગે. તો એ વિક્ષેપ પડે છે ને, એના કારણે આપણને પ્રભુ પ્રાપ્ત નથી થતું. પરોક્ષ જ્ઞાન, આપણે હજી સારી રીતે ભગવાનને જાણી શકતા નથી. એના માટેથી એ 7 અવસ્થાઓમાં ત્રીજી અવસ્થા પરોક્ષ જ્ઞાન. ચોથી અપરોક્ષ જ્ઞાન. આ સાચું છે, આ ખોટું છે, આજે હું મેં કર્યું એ સાચું કે મેં કર્યું એ ખોટું, આવી બધી જે વિડંબણાઓ થાય છે મનની અંદર, આપણા જીવનની અંદર, એ અપરોક્ષ જ્ઞાન. શોકની નિવૃત્તિ, કૃતકૃત્યતા અને 7મી પરમાનંદની પ્રાપ્તિ. 7 અવસ્થાઓનું નિરૂપણ શ્રીમદ ભાગવતની અંદર કર્યું છે. આપણે પહેલા પણ કીધું કે જ્યાં સુધી મહત્વને નહીં જાણીએ, એટલે કે મહાત્મ્યને નહીં જાણીએ, ત્યાં સુધી આપણને તાદાત્મ્યની ખબર પડતી નથી. તાદાત્મ્ય એટલે ઓળખ, ભગવાનનું તાદાત્મ્ય નહીં થાય. એટલા માટે 6 અધ્યાયોની અંદર શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય દર્શાવ્યું છે. શ્રીમદ ભાગવતજીના રચયિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી શ્રીમદ ભાગવત કથાનો આરંભ કરતા પહેલા 18 પુરાણોમાં શ્રીમદ ભાગવતને મહત્વ શા માટે આપ્યું છે? વૈષ્ણવો માટે ભાગવત એ એટલું કિંમતી શા માટે છે? તો એના માટે શ્રી વ્યાસજીએ લખ્યું, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ અમલમ જ્ઞાનમ પરમ ગીયતે यत्र ज्ञान न विराग भक्ति सहितम नैष्कर्म्यमाभिस्कृतम तच्छृण्वन् प्रपठन् विचारण परो भक्त्या विमुच्येन्नर. શ્રીમદ ભાગવત એ 18 પુરાણોમાં તિલક સમાન કહ્યું છે. તિલક એટલે આપણા શરીરનો સૌથી ઊંચો ભાગ. ભગવાનના ગુણોનું વર્ણન કરતા ગ્રંથો એટલે 18 પુરાણો. ભગવાનના દરેક પુરાણો એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાનની મૂર્તિ, ભગવાનનો ફોટો એ અર્ચાત્મક છે. ઠાકોરજી એ અર્ચાત્મક છે અને શ્રીમદ ભાગવત એ ચર્ચાત્મક છે. અર્ચા એટલે પૂજન અર્ચન કરવું, એનું નામ અર્ચા. અને ચર્ચા એટલે ભગવાનના ગુણો ગાવા, ભગવાનના ગુણોની ચર્ચાઓ કરવી, ભગવાનના ગુણોની કથાઓ કરવી, એનું નામ ચર્ચા. એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ એ ચર્ચાત્મક છે અને ભગવાનનું મૂર્તિ સ્વરૂપ એ અર્ચાત્મક છે. વૈષ્ણવોનું ઉત્તમ ધન કયું કહ્યું?
ગઈ શ્રીમદ ભાગવત. જે ભાગવતને ભણીને, જે ભાગવતને વાંચીને જ્ઞાન વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે. આપણા મનની અંદર જ્ઞાન વૈરાગ્ય જાગે છે. ભક્તિ થશે તો આ જ્ઞાન અને વૈરાગ્ય અવશ્ય આવશે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા મહાત્મ્યની અંદર આવશે ત્યારે એને આપણે વિશેષ રીતે સમજીશું. તો એ શ્રીમદ ભાગવત એ વૈષ્ણવોનું ઉત્તમ ધન છે અને શ્રીમદ ભાગવત એ પુરાણોમાં તિલક સમાન છે. જ્યાં સુધી આપણને મહત્વ ખબર નહીં હોય ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી. મંગલાચરણની અંદર, શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર પણ મંગલાચરણ થયું છે અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પણ મંગલાચરણ કર્યું છે. કારણ કે મહાત્મ્ય એ બીજા સ્કંદોમાંથી લેવામાં આવ્યું છે અને શ્રીમદ ભાગવતનું મંગલાચરણ એ પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક. અહીંયા આપણે શ્રીમદ ભાગવત મહાત્મ્યની શરૂઆત, આરંભના 2 શ્લોકોનું આપણે ગાન કરીશું અને કથાના વિરામ વખતે 2 શ્લોકોનું જ્ઞાન કરીશું. કારણ કે એ બંને, પહેલો જે છે શ્રીમદ ભાગવત મહાત્મ્યનો પહેલો શ્લોક એ ભગવાનનું મંગલાચરણ છે, પણ મંગલાચરણની સાથે સાથે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની ઓળખ. અને છેલ્લા 12મા સ્કંદની અંદર છેલ્લા અધ્યાયના છેલ્લા 2 શ્લોકો એ આશ્રય લીલા છે. એટલે કે હવે ભક્ત, મેં આ કથા સાંભળી, હવે હું તારો થયો છું, મને તારા શરણે લે. એટલા માટે પહેલો શ્લોક પણ આપણે બધા સાથે બોલી અને શ્રીમદ ભાગવતનો પ્રારંભ કરીએ અને છેલ્લા 2 શ્લોક પણ આપણે છેલ્લા દિવસે બોલીશું. બધા સાથે બોલજો. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકની અંદર 3 બાબતોનું નિરૂપણ કર્યું છે. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ, આ 3નું નિરૂપણ એટલે શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક. ભગવાન કેવા છે એનું સ્વરૂપનું વર્ણન, એટલે કે સૌથી પહેલા ભગવાનની આકૃતિ કેવી છે એની ઓળખ કરાવે છે. સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. સત એટલે સત્ય, ચિત એટલે શિવમ અને આનંદ એટલે સુંદરમ. સત્યમ શિવમ સુંદરમ કહો તો, અને સત્ય, સત, ચિત અને આનંદ, સચ્ચિદાનંદ કહો તો પણ એ. સત એટલે કે જેમાં સત્ય છે. ચિત એટલે જેનું મન, આપણા મનને જે ધારણ કરે છે, આપણા મન ઉપર પણ જે વિરાજમાન રહે છે. અને સ્વભાવ એટલે પ્રકૃતિ. સત, ચિત અને આનંદ સ્વરૂપ એવા પરમાનંદ છે.
ભગવાન સત્ય છે, ભગવાન ચિદાત્મક છે અને ભગવાન આનંદ સ્વરૂપ છે. શંકરાચાર્યજીએ ખૂબ સુંદર શ્લોકની રચના કરી. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ મનોબુદ્ધ્યહંકાર રચિત્તાનિનાહં ન ચ શ્રોત જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન તેજો ન ભૂમિ ન વ્યોમો ન વાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આપણે જ્યાં સુધી હું કરીશું ને ત્યાં સુધી, મારું તારું આવા બધામાં પડ્યા રહેશું ત્યાં સુધી આપણને ભગવત પ્રાપ્તિ થતી નથી. ભગવાન શું કહે છે કે મારું મારું એટલે મારે છે. આપણે એવું નથી કહેતા તારું તારું. એમ તારું કહીએ ને તો ભગવાન એમ કહે છે કે તું મારું મારું કરે છે ને એટલે તને સદગતિ નથી થતી. મારું મારું એવું કરે છે ને એટલે મારે છે ભગવાન. તારું તારું એવું કરીએ તો ભગવાન આપણને ભવસાગરમાંથી તારી દે છે. સત એ યમુના સ્વરૂપ છે. ચિત્ત એ રૂક્મિણીજી છે. ભગવાનના પત્નીઓ પટાણીઓની અંદર અને આનંદ એ રાધાજી છે. રામાયણ આપણને જીવતા શીખવાડે છે અને ભાગવત એ આપણને મરતા શીખવાડે છે. મરતા એટલે આપણે બધા જાણીએ છીએ કે 84 લાખ યોનિઓમાં ફેરા ફરી ફરી અને મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થાય છે. તો આ મનુષ્ય અવતાર શું આના માટે જ છે? ભૌતિક સુખ સગવડો મેળવવા માટે જ છે? જીવનમાં બીજું કંઈ આપણે પ્રાપ્ત કરવાનું નથી? શંકરાચાર્યજીએ ચરપટ પંજરિકા સ્તોત્રની અંદર ખૂબ એક એક શ્લોકો એવા દિવ્ય લખ્યા છે કે એક એક શ્લોકને જો આપણે તાર્કિક રીતે ગૂઢાર્થ રીતે આપણે એને સમજીએ તો 99% તો આપણે કહી શકીએ. પછી 100% એટલે નથી કહેતા, કારણ કે 1% પછી એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. પણ 99% તો એવું કહી જ શકીએ કે આપણને વૈરાગ્ય થાય અને થાય. કારણ કે એની અંદર કહેવામાં આવ્યું છે કે કોણ તું છે, કોણ હું છે, ક્યાંથી આવ્યા. એ માતા પિતાને પણ એવા જવાબ આપેલા છે એમણે પોતાના જીવનની અંદર. 32 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું હતું. નાની ઉંમરમાં ચારેય દિશાઓની અંદર મઠ સ્થાપ્યા અને આદ્ય ગુરુ જગતગુરુનું સ્વરૂપ જેમણે બિરુદ પ્રાપ્ત કર્યું એવા શંકરાચાર્ય. જીવ્યા થોડું, કેટલું જીવીએ છે એના કરતા કેવું જીવીએ છીએ એના ઉપર વધારે ધ્યાન આપવું એ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ તો સ્વરૂપનું વર્ણન કર્યું. સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ. પછી એમનો એક કૃતિ એટલે કે એમનું કાર્ય શું છે, એમનો સ્વભાવ શું છે? તો વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ના હેતુ માટે જે કાર્ય કરે છે એવા ભગવાન છે. ભગવાન એક હતા, એમાંથી એમને અનેક થવાની ઈચ્છા થઈ. એકોહમ બહુશ્યામી, માટે એમણે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજીને કીધું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. અને એ પછી આપણી સૃષ્ટિ, આપણું પૃથ્વી ઉપર મનુ રાજાના બધા માનવીઓ થયા. એ બધી કથાઓ આગળના સ્કંદોમાં આવશે, એટલે એને વધારે આપણે આગળ અહીંયા ન લેતા આપણે આગળ ના શ્લોકના અર્થને સમજીએ. વિશ્વોત્પત્યાદિ હેતવે, જેને વિશ્વની ઉત્પત્તિ કરી છે, જેમણે વિશ્વની ઉત્પત્તિ કરી અને
એમની ભગવાનની ઈચ્છા થાય ને ત્યાં સુધી એ આપણે બધા ભગવાનના રમકડાઓ છીએ. આપણી સાથે કઠપુતળીના ખેલ ખેલે, એની સાથે આપણને જ્યાં સુધી આપણે સારી રીતે જો જીવન જીવશું તો આપણને સારી રીતે રમાડશે. ભગવાનનો સ્વભાવ છે કે પછી તાપત્રય વિનાશાય, ભગવાન ઉત્પત્તિ કરે છે, પાલન પોષણ કરે છે અને સંહાર પણ કરે છે. વિશ્વની ઉત્પત્તિ કર્યા પછી એનું ભરણ પોષણ કરે છે અને એ ભરણ પોષણ પણ એમની કૃપાથી થાય છે. ભરણ પોષણ કર્યા પછી ભગવાનને આપણા કર્મોથી, આપણા કાર્યોથી દુઃખ થાય એટલે ભગવાન પ્રલય કરે છે. સ્વરૂપ સ્વભાવનું વર્ણન અને કાર્યોનું વર્ણન કરીએ તો તાપત્રય વિનાશાય, વ્યક્તિઓને 3 પ્રકારે દુઃખ મળે છે. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના દુઃખોમાંથી આપણને તારે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિદૈવિક એટલે સમુદ્ર, પૃથ્વી, આકાશ વગેરેમાંથી આપણને જે દૈવિક પીડાઓ થાય, અતિવૃષ્ટિ થવી, વધારે પડતો તાપ પડવો, ધરતીકંપ થવો, એ બધી આધિદૈવિક પીડાઓ છે. આધિભૌતિક પીડાઓ આપણને સંસારની અંદર અહીંયા કોઈ વ્યક્તિઓ દ્વારા, કોઈ પરિવાર દ્વારા પારિવારિક આપણને દુઃખ પ્રાપ્ત થાય. અને આધ્યાત્મિક એટલે આપણે હૃદયથી, આપણા મનથી આપણે સુખી ન હોઈએ, એનું નામ આધ્યાત્મિક દુઃખ. આ બધા દુઃખોનો નાશ કરનાર છે. એટલા માટે ભગવાનને કીધું તાપત્રય વિનાશાય. અને એવા જેમનું સત, ચિત અને આનંદ સ્વરૂપ છે, જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર છે, જે દરેક મનુષ્યના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખોને નાશ કરનાર છે, એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. માત્ર કૃષ્ણને નમસ્કાર નથી કર્યા, પણ શ્રી સહિત, શ્રી એટલે રાધાજી, રાધાજી ની સાથે રહેલા, રાધાજી એટલે ભગવાન કૃષ્ણની આહ્લાદિની શક્તિ એટલે રાધા. કૃષ્ણને આનંદ કહ્યા છે. એટલા માટે શ્રીમદ ભાગવતની અંદર કૃષ્ણ જન્મ કેટલી વાર થઈ ગયા. જન્માષ્ટમી હોય કે શ્રીમદ ભાગવત સપ્તાહ હોય, એની અંદર કૃષ્ણ જન્મ વખતે આપણને કુદરતી રીતે આનંદ આવે છે. કારણ કે એ આનંદનો પ્રસંગ છે. આનંદ એટલે પરમાનંદ અને પરમાનંદ એટલે ભગવાન કૃષ્ણ. શ્રયતે શ્રી કૃષ્ણ ઇતિ રાધા. શ્રી શબ્દનો અર્થ રાધા એટલા માટે કીધો કે શ્રયતે ભગવાન તરફ જે આકર્ષે, ભગવાન તરફ આપણને લઈ જાય, ભગવાન તરફ આપણને ખેંચે, એનું નામ રાધાજી. સ્વરૂપ કીધું સચ્ચિત આનંદ, સ્વભાવ કીધો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવો, અને સામર્થ્ય કીધું 3 દુઃખોનો નાશ કરવો. ભગવાન અને વ્યક્તિ, પુરુષની અંદર ફરક શું? તો ભગવાનને પોતાના કરેલા સર્જનમાં મોહ નથી. ભગવાન જે સર્જન કર્યા પછી પાલન પોષણ કરે છે, તો એ પાલન પોષણમાં એમને અહંકાર નથી. અને ત્રીજી બાબત કે જે ભગવાન ઉત્પત્તિ કરી છે, એ સૃષ્ટિનું પાલન પોષણ કર્યા પછી એ ભગવાન એ પૃથ્વીનો લય કરે છે, પ્રલય કરે છે, ત્યારે ભગવાનને શોક થતો નથી.
એટલે કે પોતાના સર્જનમાં મોહ નથી, પોતાના કાર્ય કરેલા પાલન પોષણમાં અહંકાર નથી, અને પોતે કરેલા પ્રલયની અંદર નાશની અંદર એમને શોક નથી, માટે તે અલગ છે આપણાથી. તુલસીદાસજીએ કીધું, મેં અરુ મોર તોર તે માયા જેહી બસ કિન્હ તુલસીદાસજી કહે છે કે મેં અરુ મોર તોર તે માયા, આ મારું આ તારું, આવી જે માયાની અંદર પડ્યા છે માટે આપણને માયાપતિ પ્રાપ્ત થતા નથી. અને શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર આજે આપણે બિરાજમાન છીએ તો મનુષ્ય અવતાર મળ્યો એ ભગવાનની કૃપા છે. પણ શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળવી એ આપણે સમજવું, આપણે આજે સાંભળવા બેઠા છીએ, આજે આપણે અહીંયા હાજર છીએ તો સમજવું કે આપણી કૃપા છે એટલે મનુષ્ય અવતાર મળ્યો છે, પણ ભગવાનની અતિ કૃપા હોય ત્યારે આપણને કથા સાંભળવાનો લાભો મળે છે. હું કરું છું આ બધી જે માયાઓની અંદર, આ મારું છે ને આ તારું છે ને, અરે આ બધું આપણું નથી, આ તારું નથી, આ મારું નથી, આ તો જેને સર્જન કર્યું છે એનું છે. આપણે એમ કહીએ કે મેં આજે ભગવાનની ઉપર 50 રૂપિયા વાળો હાર ચડાવ્યો ફૂલનો, તો ફૂલનો હાર ચડાવ્યો, એ હાર આપણે ચડાવ્યો છે, પણ માત્ર આપણે ખાલી એમાં નિમિત્ત બન્યા છે. કારણ કે ઝાડ ઉગાડવાનું પણ કામ એ કરે છે, સુંદર પુષ્પો બનાવવાનું પણ કામ એ કરે છે, અને એની અંદર સુગંધ મૂકવાનું પણ કામ એ કરે છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. અને આપણો ભાગ્યોદય થયો હોય ત્યારે જ આપણને શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળવાનો લાભો મળે છે. એક ગામની અંદર એક શેઠ હતા, પૈસાનું એટલું અભિમાન. ગામની અંદર ગામ સમસ્ત કથાઓ થાય, કોઈ બીજા વ્યક્તિઓ દ્વારા બીજાને યજમાન વૃત્તિ રાખી અને બીજા યજમાન બને અને એમની ત્યાં કથાઓ થાય તો આ શેઠનું માન બહુ, કારણ કે એ પૈસાવાળા હતા. તો એ માન હતું ને એટલે એમને દરેક લોકો આમંત્રણ આપવા જાય. ગામ સમસ્ત હોય તો ગામના 50 લોકો કે 20 લોકો કે 2 આયોજકો એમને આમંત્રણ આપ્યા. પણ હું કેમ ત્યાં જાઉં? હું તો 5 લાખ ખર્ચી હરિદ્વારની અંદર કથા કરાવડાવીશ. અહીંયા ગામની અંદર પોતાના જીવનકાળ દરમિયાન કેટલીય કથાઓ થઈ ગઈ, પણ એ અભિમાનના કારણે હું પૈસાવાળો છું, હું મારી જાતે ખર્ચો કરી અને હરિદ્વારની અંદર તીર્થ સ્થળે જઈ અને હું કથા સાંભળીશ, આવો એને અભિમાન. એટલે એ કથા સાંભળવા આવે નહીં. બધાના કહેવાથી એક વખત કથાની અંદર આવ્યા, પણ વ્યાસપીઠ જોઈ અને પોતાનું સ્થાન નીચું જોઈને પાછા જતા રહ્યા કે હું રૂપિયાવાળો છું, મારે વ્યવસ્થિત સ્થાન આપવું જોઈએ. પછી એમણે એ અભિમાનના જ કારણે લોકોને, ગામ લોકોને દર્શાવવા કે હું અભિમાની છું, કે હું રૂપિયાવાળો છું, હું તમારા કરતા સારી કથા કરી શકું, એટલા માટે એમણે હરિદ્વારમાં કથાનું આયોજન કરાવડાવ્યું. ખૂબ જ સુંદર વિદ્વાન શાસ્ત્રીજીને બોલાવ્યા, પણ જો ભાગ્યમાં ન હોય તો હરિદ્વારમાં જઈને સાંભળી શકાતી નથી. એનું પ્રમાણ આ દ્રષ્ટાંતમાં છે. મેં કથા કરી એવો એને માગો હતો, એટલે ગામના બધાને લઈને ગયા. ત્યાં પૈસાવાળા હતા એટલે ટિકિટ ભાડાની ચિંતા નહોતી.
પણ હું કેટલું કરી શકું એ દર્શાવવા માટે આખી ગામના 2 બસો ભરીને હરિદ્વાર ગયા. કથાનો પહેલો દિવસ પોથી યાત્રા. રૂપિયાવાળા હતા એટલે ફટાકડાઓ જાજા લાવ્યા હતા. પોથી યાત્રા શરૂ થઈ, હજી તો મંદિરે પોથી લેવા જવાની હતી. પોથી યાત્રા શરૂ થઈ, સેવકોએ ગ્રામજનોએ ફટાકડાઓ ફોડવાની શરૂઆત કરી. એક બોમ્બમાં દારૂખાનું વધારે હતું તો શેઠજીના કાન પાસે આવીને ફૂટ્યો અને કાનમાં પડી ગઈ ધાક. હવે એ ધાક પડી ગઈ એટલે 7 દિવસ શું થયું એ કઈ ખબર પડી નહીં. ખાલી આયા ઘરે જાય બેઠા બેઠા ધાક પડી હતી એટલે ભગવાનની કથા સાંભળી શક્યા નહીં. ફરી વખત કથાની પૂર્ણાહુતિનો દિવસ 7મો દિવસ, ફરીવાર પોથી યાત્રા પૂર્ણાહુતિ થઈ એટલે પોથી યાત્રા નીકાળી, ફટાકડાઓ થયા. ફરીવાર એક ફટાકડો કાન પાસે આવીને ફૂટ્યો અને ધાક ખુલી ગઈ. માત્ર પોથી યાત્રાએ કથાના પ્રારંભમાં પોથી યાત્રાએ ધાક પડી ગઈ અને પૂરી થઈ એટલે ધાક ખુલી ગઈ તો એ સમજવું કે આપણા ઉપર ઠાકોરજીની કૃપા, એ શેઠજી ઉપર ઠાકોરજીની કૃપા નહોતી. કારણ કે અભિમાનીને તો ભગવાન પરચો આપી જ બતાવે છે. 3 પ્રકારે આપણે પ્રભુ દર્શન કરી શકીએ છીએ. દ્રષ્ટિથી આંખ વડે દર્શન થઈ શકે છે. કર્ણેન્દ્રિયથી કાન વડે દર્શન કરી શકીએ. કાન વડે દર્શન કેમ કરવા? કાન વડે દર્શન કઈ રીતે થાય? તો ભગવાનની કથાઓ સાંભળવી, ભગવાનના ગુણો સાંભળવા એ પણ ભગવાનનું દર્શન છે. 3 પ્રકારે દર્શન. એમાં એક આંખથી આપણે દર્શન કરી શકીએ સન્મુખ, બીજું કર્ણેન્દ્રિયથી દર્શન કાન વડે દર્શન થઈ શકે અને ત્રીજું મુખેન્દ્રિય મુખ દ્વારા દર્શન થઈ શકે. આંખથી દર્શન કરવા, કાનથી ભગવાનની કથાઓ સાંભળવી અને મુખથી ભગવાનની કથાઓ ગાવી, ભગવાનના જપ કરવા, ભગવાનના તપ કરવા, ભગવાનના મંત્રો બોલવા. બીજા શ્લોકની અંદર સુખદેવજીને નમસ્કાર કર્યા છે. સુખદેવજી એટલે શ્રીમદ ભાગવતના વક્તા છે. શ્રોતા અને વક્તા 2 પ્રકારના શ્રીમદ કથા પ્રસંગની અંદર. વક્તા એટલે કહેનાર અને શ્રોતા એટલે સાંભળનાર. બંને જણાની ઉપસ્થિતિ હોય તો કથા સારી રીતે થાય. શ્રોતાજનો હોય અને વક્તા ના હોય તો ના થઈ શકે, અને વક્તા હોય ને શ્રોતાજનો ના હોય તો ના થઈ શકે. એટલે સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે. સુખદેવજી મહારાજ એ ખરેખર તો વ્યાસજીના પુત્ર હતા. પુરાણોની રચના વ્યાસજીએ કરી, તો પોતાના દીકરાને નમસ્કાર કર્યા. આપણને પ્રશ્ન થાય. પણ 2 અર્થ છે કે સુખદેવજી મહારાજ એ એમના દીકરા તરીકે આવ્યા, એની પાછળ એક કથા છે. એક વખત નારદ મુનિ ફરતા ફરતા કૈલાસ પર્વત ઉપર ગયા. કૈલાસ પર્વત ઉપર જઈ પાર્વતીજીને નમસ્કાર કર્યા કે જય શ્રી કૃષ્ણ, ક્યાં છે મહાદેવજી? પાર્વતીજી કે તમારા ભગવાન તો આજે બહાર ગયા છે. એમનું બીજું સ્થાન કયું છે? તો કે સ્મશાન. એટલે કૈલાસ ઉપરથી એ સ્મશાનમાં સમાધિની અંદર સ્થિત છે. નારદજીને થયું કે આજે ભગવાન ઘરે નથી, માતા એકલા છે, લાવ થોડીક દીવાસળી મૂકતો જાવ. એ કે હે માતા, તમને ખબર છે ભગવાનના ગળાની અંદર જે ખોપડીની માળા છે એ કઈ ખોપડીઓ કોની છે? ભગવાન શિવજીનું જે અઘોરી સ્વરૂપ જે છે, અઘોર સ્વરૂપ,
એમાં ભગવાન ખોપડીઓનો હાર ધારણ કર્યો છે. પાર્વતીજી કે ના, એ તો મેં કોઈ દી ધ્યાનમાં લીધું જ નહીં. તો કે એ ખોપડીઓ માતા આપની છે. દરેક વખતે તમારું મૃત્યુ થાય છે ત્યારે તમારી ચિતામાંથી જ્યારે તમારી ચિતા સળગી અને રાખ બને છે ત્યારે ભગવાન એ ખોપડીને મણકા તરીકે પોતાના ગળામાં ધારણ કરે છે. જેટલી ખોપડીઓ છે એ ગણી લેજો. ભગવાન ઘરે આવે ત્યારે ધ્યાનથી ગણી લેજો, એટલા તમારા જન્મ થઈ ગયા અને તમારા મૃત્યુ થઈ ગયા. તમને એમ વિચાર આવ્યો હેમાં કે શિવજીની કેમ એક ખોપડી નથી, તમારી જ બધી છે? તો કે એ તે હારું કર્યું કે મારા ધ્યાનમાં આ વસ્તુ નહોતી, આજે આવવા દે. એટલે એમને ખબર, નારદજીને ખબર પડી કે હવે સાંજનો સમય થયો, ભગવાન આવશે. તો કે ફટાફટ વાત પૂરી કરી અને હું જલ્દી રવાના થાવ. એ ભગવાનની ખોપડીઓ એટલા માટે નથી કારણ કે એ અજન્મા છે, એનો જન્મ જ થયો નથી. તો એની ખોપડીઓ, એને મરવાનો એ કોઈ ચર્ચાનો વિષય જ નથી. મૃત્યુંજય છે, મૃત્યુંજય. એટલે જ આપણે કહીએ છીએ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. એ અજન્મા શા માટે છે? એમ પાર્વતીજીએ પ્રશ્ન કર્યો. તો કે એમની પાસે એક અમર કથા છે. અમર કથા? તો કે એ કથા એવી છે કે એ સાંભળ્યા પછી વ્યક્તિ જન્મ અને મૃત્યુ, એ પછી ભગવાન હોય, એ પછી દેવ હોય, એ પછી મનુષ્ય હોય કે એ પછી દાનવ હોય, આ અમર કથાનું શ્રવણ કરી લે તો એ જન્મ મરણના ચક્રમાંથી, એ ફેરામાંથી એ મટી જાય છે અને ભગવાનની અંદર સમાઈ જાય છે. આપણા કર્મો જ આપણને સદગતિ કે દુર્ગતિ કરાવે છે. ધનાની ભૂમો ઉપસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગચ્છતિ જીવ એકઃ. વ્યક્તિઓ પાસે ગમે તેટલું ધન હશે, ગમે તેટલા પશુઓ, ગમે તેટલા ખેતરો હશે, એ બધું ભૂમો એટલે કે પૃથ્વી ઉપર જ પડ્યું રહેવાનું છે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે, પશુધન જે છે, ગાય